નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદીપ રૈયાણી આપનું અર્થશાસ્ત્રના ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ઓનલાઈન લેક્ચરમાં જે એક અર્થશાસ્ત્ર સબ્જેક્ટ ભણી રહ્યા છીએ તેમાં આજે આપણે ફરી મળી રહ્યા છીએ. હું આશા રાખું છું કે આપ છે એ વિડીયોને સારી રીતના જોઈ રહ્યા હશો અને નિહાળી રહ્યા હશો અને આપ સારી રીતના છે પ્રિપેરેશન પણ પરીક્ષાની કરી રહ્યા હશો. આપણે જે પોઈન્ટ સમજીએ છીએ તે પોઈન્ટની નોટ પણ આપ બનાવતા હશો, નોટ ડાઉન કરતા હશો અને સારી રીતના છે એને યાદ રાખવાનો પ્રયત્ન પણ કરતા હશો. મિત્રો, આપણી પરીક્ષા સુખદ અને સારી અને સારા માર્ક્સ અપાવનારી થઈ શકે એટલા માટે આપણે જે બધી આ મહેનત કરી રહ્યા છીએ. તો આપ સૌ છે એ સારી રીતના છે વિડીયો લેક્ચર જુઓ, પોઈન્ટને નોટ ડાઉન કરો અને એ પ્રમાણે પરીક્ષાની તૈયારી કરો. મિત્રો, અગાઉનું જે લેક્ચર આપણો હતો તેમાં બેન્કિંગ અને નાણાકીય નીતિમાં ચેપ્ટર નંબર 4 આપણે શરૂ કર્યો હતો. તેમાં આપણે 2 લેક્ચર આપણે અગાઉ જોઈ ગયા છીએ, જેમાં એક બેંકનો અર્થ અને કહી શકાય બેન્કિંગનો ઉદ્ભવ હેતુ એના માટેનો એક લેક્ચર હતો. અને ત્યારબાદ આપણે એના પછીનો એક લેક્ચર છે એમાં વેપારી બેંકના મુખ્ય પ્રકાર, એમાં વાણિજ્ય અથવા વેપારી બેંક અથવા બીજો પ્રકાર હતો મધ્યસ્થ બેંક. એમાં આપણે વેપારી બેંકના કાર્યોની શરૂઆત કરી હતી. જેમાં આપણે મુખ્ય કાર્યો અને બીજો છે ગૌણ કાર્યો. એમાં મુખ્ય કાર્યમાં આપણે થાપણો સ્વીકારવી છે એ પોઈન્ટની અંદર સમજ્યા હતા. ચાલુ ખાતાની, બચત ખાતાની અને બચત ખાતાનો પેટા પાર્ટ છે રિકરિંગ ખાતાની થાપણો. ત્યારબાદ લાસ્ટ મુદતી થાપણો, ફિક્સ ડિપોઝિટ છે. તો મિત્રો, આપણે અહીંયા સુધી છે આપણે આ પાર્ટ ચેપ્ટરને ચલાવ્યું હતું. આજે આપણે જે અગાઉનું જે છે એને રિફર પણ કર્યું, યાદ પણ કર્યું અને હવેનું જે છે એ આપણે ભણવાના પણ છીએ. મિત્રો, તો વધુ સમય ન લેતા આપણે છે એ લેક્ચરમાં ટોપિકને આગળ વધારીએ. મિત્રો, આજનો જે આપણો ટોપિક છે જે થાપણો સ્વીકારી મુખ્ય કાર્યમાં પહેલું કાર્ય હતું, ત્યારબાદનું જે બીજું કાર્ય છે મુખ્ય કાર્ય તે આપણે સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો બીજું કાર્ય છે જે આપણે સમજવાના છીએ તે છે આપણા માટે ધિરાણની સવલતો પૂરી પાડવી. તો ધિરાણની સવલતો પૂરી પાડવી એટલે શું કહી શકાય? ધિરાણ એટલે શું, પહેલાં એ કહી શકીએ. કારણ કે આપણે થાપણો શબ્દ પહેલા પોઈન્ટમાં જોઈ ગયા છે કે થાપણો સ્વીકારવી કે જ્યારે કોઈ વ્યક્તિ બેંકમાં નાણાં જમા કરાવે છે અથવા બેંકમાં નાણાં મૂકવા માટે જાય છે તો બેંક માટે તે રૂપિયા છે એ થાપણો કહેવાતી હોય છે. તો આ પ્રકારની થાપણો બેંકમાં જમા થતી હોય છે. જે આપણે જોયું 300 રૂપિયા જમા થઈ શકે છે, પરંતુ જમા ન કરાવે પણ બેંક પાસેથી રૂપિયા માગે, ઉછીના માગે અથવા ઉછીના લે, તો તે પરિસ્થિતિ છે એ એક વિરુદ્ધ પરિસ્થિતિ. થાપણો છે એ બેંકમાં આવે છે, રૂપિયા આવે છે. ધારો કે બેંકમાંથી રૂપિયા જતા હોય, બેંક રૂપિયા આપતી હોય તો સામેથી કોઈ વ્યક્તિ બેંક પાસેથી રૂપિયા લેતી હોય, તો આવી પરિસ્થિતિમાં બેંક જે નાણાં આપનાર થઈ જાય છે. એટલા માટે બેંક છે એ રૂપિયા આપતી હોવાથી તેને આપણે ધિરાણ કહી શકીએ છીએ. આપણી ભાષામાં તેને લોન શબ્દ પણ કહી શકીએ છીએ. તો આ જે છે ધિરાણની સવલતો પૂરી પાડવી, બેંક તે પણ કામ કરે છે. જ્યારે બેંક ધિરાણ પૂરું પાડે છે ત્યારે એની પરથી વ્યાજ વસૂલે છે, એટલે વ્યાજ છે તેમની આવક કહેવાય છે બેંકની. અને ધિરાણ છે એ ટૂંકા ગાળા માટેનું હોઈ શકે, મધ્યમ ગાળા માટેનું હોઈ શકે કે લાંબા ગાળા માટેનું હોઈ શકે. તો આ એનો સમયગાળો છે કે ટૂંકા ગાળો, મધ્યમ ગાળો અને લાંબો ગાળો. હવે ટૂંકા ગાળામાં ધિરાણ કેટલું હોઈ શકે? તો 1 વર્ષ સુધીનું, બરાબર છે. ટૂંકા ગાળાનું ધિરાણ છે, ખાસ યાદ રાખજો, ટૂંકા ગાળાનું ધિરાણ છે એ 1 વર્ષ સુધીનું હોય છે. મધ્યમ ગાળાનું છે 1 વર્ષથી 5 વર્ષની વચ્ચેનું હોઈ શકે અને લાંબા ગાળાનું છે 5 થી 10 વર્ષ સુધીનું હોઈ શકે. તો આ જે ગાળો છે એ મર્યાદિત છે, અંદાજિત છે, કહી શકાય કે આની વચ્ચેનો સમયગાળો હોઈ શકે. એટલે આ પ્રમાણમાં સમય કોઈ ચોક્કસ નિર્ધારિત ગાળો નથી કે આટલા સમયથી આટલા સમય, પણ એની મર્યાદા છે કે એની વચ્ચે તમારે ગાળો હોય તો ટૂંકા ગાળો, મધ્યમ ગાળો અને લાંબા ગાળાનું પ્રમાણ આપણે લઈ શકીએ છીએ.
તો વિવિધ પ્રવૃત્તિઓ બેંક કરતી હોય, વિવિધ પ્રવૃત્તિઓ અનુસાર બેંક છે એ એના સમયગાળા પ્રમાણે ગાળો નક્કી કરતી હોય છે. તો આવી રીતના છે એ બેંક છે એ ધિરાણ પૂરું પાડતી હોય છે લોકોને, અને એની પાસેથી કહેવાય કે વ્યાજ વસૂલતી હોય છે અને સારી એવી આવક પણ ઊભી કરતી હોય છે. તો ધિરાણની સવલતો પૂરી પાડવાની સગવડ છે, મુખ્ય કાર્ય છે એ કાર્ય નંબર 2, જે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. એમાંથી પૂછી શકાય એવા પ્રશ્નો હોય તો ધિરાણની સવલતો પૂરી પાડવા માટે કેટલા સમયગાળા માટે બેંક છે ધિરાણ પૂરું પાડતી હોય છે? તો 3 ગાળા માટે. ટૂંકા ગાળા માટે જે 1 વર્ષ સુધીનું હોય છે, પછી મધ્યમ ગાળા માટેનું એટલે કે 1 થી વધુ અને 5 વર્ષથી ઓછા સમય માટેનું હોય છે, અને લાંબા ગાળા માટેનું વાત કરતા હોય તો 5 વર્ષથી 15 વર્ષની વચ્ચેનો ગાળો હોય છે. આ રીતના ધિરાણની સવલતો છે એ પૂરી પાડતી બેંકનું જે કાર્ય કહી શકાય છે. હવે ધિરાણનો જે હેતુ છે એના સંદર્ભમાં હેતુ માટે અથવા ખેતી માટે, ધંધાકીય હેતુ માટે, કોઈ પણ પ્રકારના હેતુ માટે હોઈ શકે છે. તો દરેક ધિરાણ છે, દરેકનો હેતુ હોય એ પ્રમાણે તેનું વ્યાજનું પ્રમાણ છે એ બેંક નક્કી કરતી હોય છે. તો દરેક બેંક માટે દરેક ધિરાણના હેતુ ઉપરથી વ્યાજનું પ્રમાણ નક્કી થતું હોય છે. તો આમ દરેકનું વ્યાજ અને ધિરાણનું પ્રમાણ છે એ અલગ અલગ જોવા મળતું હોય છે, જેમાં વિવિધતા જોવા મળે છે. તો આ આપને ખ્યાલ આવી ગયો કે ધિરાણ છે એ શું છે, તેમાં કઈ કઈ પ્રકારના કેટલા ગાળા માટેનું હોય છે, કેટલા સમય માટેનું ધિરાણ હોય છે, એના ઉપરથી બેંકને શું આવક થતી હોય છે, કેવી રીતના થતી હોય છે. તો આ બધી બાબતો છે ખાસ આપ ધ્યાનમાં લેજો. તો આ પોઈન્ટ નંબર 2, ધિરાણની સવલતો પૂરી પાડવી, જે આપણે જોયો. ત્યારબાદ પોઈન્ટ નંબર નેક્સ્ટની પછીના પોઈન્ટની વાત કરીએ તો ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની જે કામગીરી છે તેને પણ આપણે સમજી લઈએ કે ચૂકવણી અને ઉપાડ. ચૂકવણી એટલે કે આપણે ધારો કે કોઈને રૂપિયા ચૂકવીએ અને બેંક દ્વારા ચૂકવીએ તો બેંક છે એ રૂપિયા ચૂકવી શકતી હોય છે, અને ધારો કે આપણે રૂપિયાની જરૂર હોય તો આપણે બેંક પાસેથી રૂપિયા ઉપાડી પણ શકીએ છીએ, એટલે કે પાછા આપણે લઈ પણ શકીએ છીએ, બરાબર. તો ચૂકવણી અને ઉપાડની જે સગવડ છે, ઉપાડવાની કામગીરી છે એ વેપારી બેંક છે મુખ્ય કાર્ય તરીકે ત્રીજું કાર્ય તરીકે લે છે, જે એના માટે ખૂબ જ મહત્ત્વનું કહી શકાય છે. બેંક છે એ ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી માટે અને ઉપાડની સવલતો પણ વિવિધ પૂરી પાડતી હોય છે. જેમ કે આપણે અત્યારે હાલમાં જોતા હોઈએ છીએ કે આપણે યુપીઆઈ દ્વારા અથવા નેટ બેન્કિંગ દ્વારા આપણે અમુક સેકન્ડોમાં કહી શકાય કે નાણાંની આપણે હેરફેર કરી શકીએ છીએ, નાણું મોકલી શકીએ છીએ, નાણાંની ચૂકવણી કરી શકીએ છીએ, બરાબર. અને ધારો કે આપણે બેંકમાંથી રૂપિયા જોતા હોય તો ચેક દ્વારા, ઉપાડ ચીઠ્ઠી દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા, એટીએમ મશીન દ્વારા, આ જે બધી વસ્તુઓ છે, અથવા ઇન્ટરનેટ બેન્કિંગ સેવાઓ દ્વારા દરેકની મદદથી આપણે રૂપિયા ઉપાડી પણ શકીએ છીએ. તો બેંક છે એ આ પ્રકારની પણ સેવા પૂરી પાડતી હોય છે. દરેક બેંકના ઉપાડ માટેના અને ચૂકવણી માટેના જે ચાર્જિસ હોય, વધારાનો જે હોઈ શકે, અમુક છે એ ફ્રી ઓફ પણ સુવિધા આપતી હોય છે, અમુક છે એની પર અમુક લિમિટેશન બાદ ચાર્જ એટલે કે જે કહેવાય ખર્ચાઓ પણ વસૂલ કરતી હોય છે ગ્રાહકો પાસેથી. તો આમાં પણ પોઈન્ટ નંબર 3, ધિરાણની સવલતો છે તેની જેમ જ અલગ અલગ પ્રકારનું માળખું હોય છે, અલગ અલગ પ્રકારના નિયમો હોય છે, અમુક મર્યાદા રાખવામાં આવી હોય છે. દરેક બેંકોનું આમાં અલગ અલગ જોવા મળતું હોય છે. તો ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડવાની કામગીરી છે એ બેંક કરતી હોય છે. તો આપ સૌને ખાસ સમજમાં આવી ગયું હશે કે ઉપાડની અને ચૂકવણીની સવલત પૂરી પાડવાની કામગીરી છે એ બેંક પૂરી કરે છે. ત્યારબાદ જે આપણો માટે પોઈન્ટ નંબર 4 છે, શાખ સર્જનની કામગીરી. હવે ચોથા પોઈન્ટમાં આપણે ફક્ત એટલું સમજી લઈએ કે પરીક્ષામાં આ પોઈન્ટ છે એ બાકાત રાખેલ છે. બોર્ડની પરીક્ષામાં આ પોઈન્ટ નથી લેવાનો, પરીક્ષામાં પૂછાશે નહીં. જ્યારે નવો કોર્સ ચોઈસ થયો તો નવા કોર્સ પ્રમાણે આ છે એ પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં.
કહેવાનું કે ખાસ છે આ પોઈન્ટને છે એ સમજવું હોય તો સમજી શકવાનો નથી. તો પરીક્ષામાં ન પૂછવાનું હોવાથી આપણે છે એને બોર્ડની પરીક્ષા પ્રમાણે કરશું નહીં, ફક્ત આપણે ખાલી ઉપયોગમાં લઈ બરોબર છે. એટલે ખાસ છે એ આપ જો, કારણ કે આ પરીક્ષામાં પોઈન્ટ પૂછવાનો નથી. તો શાક સર્જનની કામગીરી છે ટૂંકો ઉપર સર્જનની કામગીરી તો કે ની વેલ્યુ એક પ્રકારનું કોઈ પણનું કહેવાય કે એક પ્રકારનું માન સન્માન અને એને સર્જન કરવું. તો કે માન સન્માનને શાકને સર્જન કરવાનું જે કામ છે એ બેંક કરતી હોય છે. કેવી રીતના કરતી હોય છે? ધારો કે પ્રવર્તમાન સમય હોય તો નાણાંના જથ્થામાંથી એટલે કે થાપણોમાંથી નવા નાણાંનું સર્જન કેમ કરવું, અથવા એની પાસે નાણાંનો જે પુરવઠો છે એ વધુ કેમ બને, એ માટે બેંક છે એ ધિરાણની સુવિધા પૂરી પાડતી હોય છે. અને એની ઉપરથી જે છે વ્યાજ મળતું હોય છે. અને એ વ્યાજ છે એ કહેવાય કે એની આવક હોય છે. પછી વ્યાજને ભેગું કરીને પાછી પણ એમાંથી પાછું ધિરાણ આપતી હોય છે. તો આમ બેંક છે મૂળ મૂડીમાંથી ધિરાણ આપીને એમાંથી વ્યાજ, પાછું ધિરાણ આપીને એમાંથી વ્યાજ, એટલે કે મૂળ મૂડી તો એમનેમ જ રહેવાની છે, નાણું એમનેમ જ છે, પણ એમાં એની ઉપરથી આવક ઊભી કરતી જાય, આવકનો વધારો કરતી જાય. તો આ એક પ્રકારની શાક સર્જનની જ કામગીરી કરી શકાય છે. તો શાક સર્જનની કામગીરી આ રીતના કામ કરે છે. જે મુખ્ય નાણું છે એની ઉપરથી જે અલગ અલગ એનો ઉપયોગ કરીને એના ઉપરથી અલગ અલગ આવક સ્ત્રોત ઊભા કરવા. તો મુખ્ય કાર્ય આ રીતના કરવામાં આવે છે. એટલે ખાસ છે શાક સર્જનની કામગીરીને આ રીતના સમજવાનો પ્રયત્ન કરજો. પરીક્ષામાં તે પોઈન્ટ પૂછાવાનો નથી, ફક્ત આપણે માહિતી માટે સમજી રહ્યા છીએ, તો ચિંતા કરતા નહીં. ત્યારબાદ જે પાંચમો પોઈન્ટ છે એ આપણી પરીક્ષામાં છે, એટલે આપણે પરીક્ષામાં ચોથા પોઈન્ટ તરીકે લખી શકીએ છીએ. અત્યારે આપણે હેડિંગ પ્રમાણે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. તો નેક્સ્ટ પોઈન્ટ છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, તે આપણે સમજી લઈએ. આંતર બેન્કિંગ વ્યવહાર એટલે શું થશે? તો કે આંતર એટલે કે અંદર, અને બેંક એટલે કે બેંક છે જ્યારે અંદર વ્યવહારો કરતી હોય છે ત્યારે પણ તમે તેને આંતર બેન્કિંગ વ્યવહારો કહી શકો છો. તો એક બેંક છે બીજી બેંકને ટૂંકા કે લાંબા ગાળા માટે ધિરાણ પૂરું પાડતી હોય, ટૂંકા ગાળાનું ધિરાણ, અને એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે, તો આને આપણે આંતર બેન્કિંગ વ્યવહારો કર્યા એવું કહી શકાય છે. જ્યારે ટૂંકા ગાળામાંનું ધિરાણ છે એ બેંક ટૂંકા ગાળા માટેનું, એટલે કે જે આપણે જોઈ ગયા 1 વર્ષ જેટલું છે એ ધિરાણ પૂરું પાડતી હોય, તો આ પ્રકારનું જે ધિરાણ બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક થ્રુ કરતી હોય છે, મધ્યસ્થ બેંકને દ્વારા કરવામાં આવતું હોય, ત્યારે આવા નાણાંને આપણે કોલ મની કહી શકીએ છીએ. એટલે કે જ્યારે બેંક પાસેથી લોન લઈએ, એટલે કે નાણાં ઉછીના લઈએ, તો એક પ્રકારની લોન જેવું થઈ ગયું, ધિરાણ કર્યું જ કહેવાય બેંકને. તો એને ટૂંકમાં અંગ્રેજીમાં આપણે કોલ મની કહી શકીએ છીએ. પૈસાને મગાવવા, કોલ એટલે કે, અને તેની ઉપર ધારો કે વ્યાજ લેવામાં આવતું હોય તો કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. જે બેંકને ધિરાણ આપે છે તેની પરનું જે વ્યાજ છે એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો આ છે એ બાબત ખૂબ જ સરસ અને સમજવા જેવી બાબત હતી. આંતર બેન્કિંગ વ્યવહારોમાં બેંકને મદદ કરે છે જ્યારે નાણાંની જરૂર પડે તે સમય માટે, ટૂંકા ગાળા માટે જ્યારે બેંકને જરૂર પડતી હોય છે, બહુ લાંબા સમય માટે તો જરૂર ન પડે, પણ ટૂંકા ગાળો જે છે આપણે આગલા પોઈન્ટમાં જોઈ ગયા કે ટૂંકો ગાળો, મધ્યમ ને લાંબો ગાળો. તો ટૂંકો ગાળો છે 1 વર્ષ માટે, મધ્યમ ગાળો છે એ 1 થી 5 વર્ષની વચ્ચે, અને લાંબો ગાળો છે 5 થી 15 વર્ષની વચ્ચે. તો આટલા સમય માટે જો નાણાંની જરૂર પડતી હોય તો આંતર બેન્કિંગ વ્યવહારની અંદર બેંક છે એ બીજી બેંક પાસેથી નાણું માગે છે, અને જ્યારે બેંક આપનાર બેંક હોય છે એ મધ્યસ્થ બેંક દ્વારા નાણું છે એ જે બેંકને જરૂરિયાત છે એ બેંકને પૂરું પાડે છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે ને આપણે કોલ મની કહીએ છીએ, અને એની ઉપર જે વ્યાજ ગણવા તેને આપણે કોલ મની રેટ તરીકે, એટલે કે પૈસા મંગાવે છે એનું વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો આ તો પોઈન્ટ નંબર 5 જે છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. તો આપને ખ્યાલ આવી ગયો હશે કે આ પોઈન્ટ છે કેવી રીતના કામ કરે છે મિત્રો. અત્યાર સુધી આપણે જે પોઈન્ટ જોયા, જેમાં આપણે ધિરાણની સવલતો પૂરી પાડવી, ચૂકવણી
અને ઉપાડની સવલતો પૂરી પાડવી. શાક સર્જનની કામગીરી આપણે સમજ્યા છીએ, પણ તે પરીક્ષામાં પૂછાવાનો નથી મિત્રો. તો ખાસ ધ્યાનમાં લેજો કે શાક સર્જનની કામગીરીવાળો પ્રશ્ન છે એ આપણી બોર્ડની પરીક્ષામાં આવશે નહીં, કારણ કે કોર્સ જે કટ થયો છે એમાં આ ટોપિકનો ઉલ્લેખ છે. ત્યારબાદ છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. તો આંતર બેન્કિંગ વ્યવહારો છે તેમાં આપણે કોલ મની અને કોલ મની રેટ વિશે સમજ્યા, અને અગાઉના લેક્ચરમાં આપણે થાપણો સ્વીકારી છે એ પોઈન્ટ આપણે સમજ્યા હતા મિત્રો. તો આ પ્રશ્નમાં મુખ્ય જે પોઈન્ટ છે, મુખ્ય કાર્યો છે એ આ રીતના હતા. ત્યારબાદ આપણે ગૌણ કાર્યો પર જઈએ કે જે દરેક બેંક છે એના માટે ફરજિયાત નથી હોતા, જ્યારે મુખ્ય કાર્યો હતા તે દરેક બેંક માટે ફરજિયાત હોય છે. ગૌણ કાર્યો છે બેંક સુવિધા આપવાની દ્રષ્ટિએ છે એ ગ્રાહકોને સેવા આપી શકતી હોય છે, જેમાં ફરજિયાત જેવું હોતું નથી. બેંકને એવું લાગે તો જ બેંક છે એ સેવા પૂરી પાડી શકે છે. તો ગૌણ કાર્યોમાં મુખ્ય બે જ કાર્યો છે. એટલે ગૌણ કાર્યમાં પેટા પોઈન્ટ બે જ છે, જેમાં ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાના કાર્યો અને બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. આ બે કામ છે જે દરેક બેંક છે એને યોગ્ય લાગે તો છે એ ઉપયોગમાં લેતી હોય છે. બાકી દરેક બેંક માટે આ કાર્ય ફરજિયાત નથી મિત્રો. તો ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાના જે કાર્યો છે એમાં બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે, જેમાં બેંક છે એ ગ્રાહકોને કહેવાય કે સમજાવવાનું કામ છે. કોઈ અજાણ્યો વ્યક્તિ આવે તો બેંક છે ને સમજાવવાનું, આયાતકારોને નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપવાનું કાર્ય કરે છે. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓની બાંયધરી આપે છે, અથવા બેંકો છે એ કરવેરાના ચલણો ભરવાની પણ સુવિધાઓ પણ આપે છે. તો આ ઘણા બધા પ્રકારની ગ્રાહકોને બેંક છે એ સુવિધા પૂરી પાડતી હોય છે. પછી કિંમતી વસ્તુઓ છે જેવી કે દાગીના હોય, મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ હોય વગેરે સાચવવા માટે બેંક સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે લોકરની સુવિધા પણ પૂરું પાડે છે અને એની ઉપર તે ભાડું વસૂલ કરીને સેવા આપે છે. તો ગ્રાહકોના એજન્ટ એટલે કે ગ્રાહકોની મદદરૂપ થવા માટે જે કામગીરી કામ કરે છે તે એજન્ટ તરીકે, અને અલગથી જે સુવિધાઓ કીધી આપણે કે કિંમતી વસ્તુઓ સાચવવા માટે લોકરની સુવિધા પૂરી પાડે છે. તો આ એક ઉપયોગી સેવાઓ જ કહી શકાય, જે દરેક બેંક નથી આપતી, પણ જે બેંકને લાગે કે ગ્રાહકોને આપણે આ સેવા પૂરી પાડવી છે તો એ આપી શકે છે મિત્રો. તો બેંકના ગૌણ કાર્યોમાં ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાના કાર્યોમાં આટલી વસ્તુ મિત્રો. ત્યારબાદ બીજો પોઈન્ટ જોઈએ ગૌણ કાર્યમાં, તો બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. હવે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય એટલે શું થાય, તો કે બેંકનો ખ્યાલ જે છે તે ખૂબ જ વિસ્તૃત થતો ગયો છે, અને આપણે ખ્યાલ છે કે આપણા માટે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય મહત્ત્વનું છે. તો જે બદલાતો સમય છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો બદલાતા સમય માટે બેંક છે એ ઘણી બધી સુવિધાઓ પૂરી પાડતી હોય છે. જેમ કે આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી કોઈ પણ અન્ય બેંકના ખાતામાં મિનિટના નાણાંમાં ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કરી શકાય છે. એટલે કે ઇલેક્ટ્રોનિકનો મતલબ કે કમ્પ્યુટરાઇઝ અથવા કહી શકાય કે એની મદદથી, ટેકનોલોજીની મદદથી આપણે નાણાંની હેરફેર કરી શકીએ છીએ. જેમાં માધ્યમ પેલું છે NEFT, જેને આપણે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કહીએ છીએ. પછી RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે. આ બંને સુવિધાઓ કોર એટલે કે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેન્કિંગના લીધે શક્ય બની છે. એટલે કે તે સુવિધા છે એ NEFT અને RTGSનું કામ સંભાળે છે. તો એની મદદથી છે એ આ સુવિધાઓ મિનિટોમાં ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કરવા માટે ખૂબ જ મહત્ત્વની બનતી હોય છે. પછી ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ ફોનના બેન્કિંગ માટે ખૂબ જ આપણે ખ્યાલ છે કે એપ દ્વારા પણ આપણે પોતાના ખાતાની બધી વિગતો કમ્પ્યુટર અથવા મોબાઈલ ફોનમાં મેળવી શકીએ છીએ. વસ્તુઓની ખરીદી કરી શકીએ છીએ, ટિકિટો પણ બુક કરી શકીએ છીએ. તો ઘણી બધી સુવિધાઓ છે, આધુનિક સેવા સમય સાથે આપણને મળી રહી છે. ત્યારબાદ શેરની ખરીદી લે વેચ માટે ડીમેટ ખાતાની પણ સગવડ પૂરી પાડવામાં આવી છે.
જે બોન્ડ, ડિબેન્ચર, જામીનગીરી વગેરેની ભૌતિક સ્વરૂપે ન સાચવવા પડે તે માટે ઇલેક્ટ્રોનિક ખાતું બનાવી આપવાનું કાર્ય કરે છે. તો આ બધી વસ્તુઓ છે ઇલેક્ટ્રોનિક વે થ્રુની મદદથી આપણે સાચવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આપણા માટે એક પ્રકારની સારી એવી સુવિધા જ કહી શકાય છે અને જે બદલાતા સમય સાથેની આધુનિક સેવાઓ પણ તરીકે ઓળખી શકાય છે મિત્રો. તો આ જે હતી બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય, જેમાં આપણે આ બધી સુવિધાઓનો ખ્યાલ આવ્યો. તો ગૌણ કાર્યમાં ફક્ત બે જ ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાના કાર્યો, અને બીજો પોઈન્ટ હતો બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. ચાલો આપણે તો આ પ્રશ્નને પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં ડાઉટ હોય એ પ્રશ્નમાં પોઈન્ટને નોટ ડાઉન કરીને એમાં મહત્ત્વના બાબતો છે ને તમે આ પેલો કરીને પણ નોટ કરી લેશો તો પણ આપણે છે એ પ્રશ્ન સારી રીતના એવો યાદ થઈ જશે અને સમજવામાં પણ સહેલો પડશે મિત્રો. તો ચાલો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. બાકીનું છે એ આપણે પછીના લેક્ચરમાં નવા પ્રશ્ન સાથે ફરીથી મળીશું. આપણો આ પ્રશ્ન અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે મિત્રો. આવજો.